ગણપતિ બાપાનું ને લેરબાઈ માનું ને રોહિત ફ્લાવર નાખે દે ચાલ ના હા લે ભાઈ રેડી ખાલો હા હા બોસ ઓલી કરા જો ફાઈન કે ગામડે કોઈને પૂછ્યું ને તો એ પૂછવાનું કામ કારો બહુ હેપી હે તો હારું ને કોંગ્રેચ્યુલેશન ને હાલો तो हेलो एवरीवन राम राम सीता मैं होप के बधाई मजाમાં है ने અતાને અમે ઉઠા ને સ્કૂલ નો ટાઈમ થઈ ગયો તે રેડી થઈ ગયો ને મારા મમ્મી નો વાખા રેડી હે ને રોહિતા હે हाँ तो हेलो एवरीवन राम नाम सीता नाम है गुड मजा से आज थर्सडे से मैं है आज स्कूल में जाना से मैं मम्मी किचन में से पूरी करके इंसान करे રાતી મારી મમ્મી આ હે તે ત્યાં સા બનાવે સીતારામ ને ગુડ મોર્નિંગ બધાયની તો હા રેડી થઈ ગયા મમ્મી દીકરા ને નીકળવાનો ટાઈમ થયો સા પીવાનું બાકી હતી પેલા ને પછી છોકરાઓ જાય સ્કૂલે હું જા કાંઈ ને રમેશ આવ્યો કાલે હા. તે ઈ તાજે રામ ને પુતા તે મોડા ઉઠીએ ને રમેશ બેક બી રોકાવાનો હે એને કામ હે ગાડી લેવી તે આવ્યો તો હાલો બપોર પછી વારે પાછા મેં રૂંઢા જીવો ટાઈમ થઈ ગયો ને કાયમીથી આવી આખણી જરાક વાર પહેલાં ને હવાયરી સાહિલને કહેતા હતા એના જી જો મહેમાન આવ્યા અમારે મહેમાનમાં ઘરના જ છે રમેશ આવ્યો તે હવાયરી તાયમી સ્કૂલીને કાયમીને ગાતો હતા હુતા હતા રામને હજે તે જો ટીવી જોવે ને બેઠો જી આવ્યો મોડો હા અને આ ફેર તો પ્લાન નતું નોસી તો આવ્યો ને રેમી એક ગાડી ધ્યાનમાં રાખી હા તો રમેશની ગાડીને પાસ્તા કરેલી હતી પણ કેદુક ના જોતા તે મેડ નો આવતો ને એ બસ જો રેમી એક ધ્યાનમાં રાખી હતી આગળ આવે તો આખણી જોવા જવાના હે તે એવું છે હરખો મેળ આવે તો ગાડી લઈ લઈએ તો એને આવવું ને જવું હોય તો ને કઈ બારે જામું હોય તો પછી મજા ગોહ બારેથી બસ રમેશ વેઇટ કરે ને આખણી જોવા જાય ને જો ગમે જાય તો ભાઈ લેતા જાય ને હા તો લેતા જઈ હા તો લેવે તો સાહિલ રોહિત હેપી થાહે એની નથી ખબર તી તા સરપ્રાઈઝ થાય ને હેપી થઈ જાહે રામ રામ સીતારામ ને આઈ હોપ કે બધા મજા પડી છે વ્લોગ ચાલુ કરતા મોડું થઈ ગયું મારે તો સવિતા એમ બનાવી હોય છે ને ગુડ ન્યૂઝ છે કે ગાડી લઈને ભાગી આવ્યા ને આખો રાત ઘરનું કામ ક્લિનિક ને ઉપડે નીકળ્યું ને પછી કાંકરી ગાડી જઈએ અસલમાં કે હા ગાડી લઈને જો આખડી આવ્યા રમેશ ને રામ ને નાઈસ ગાડી અસલ છે આખડી એમ જોવેના ને જો મુરત કરવા જાઉં તે સાહિલ રોહિત તો તા સ્કૂલી થી આવતા રહી હતી થારી મે રેડી રાખી હવે સાવર કરેલી હે થોડું ખાવું હોય તો ખાઈ લઈએ ને પછી મુરત કરેવીએ તો પછી હાકવી હોય તો હા કે હાસી વાત છે હા અહીં ભાઈ એની ફર્સ્ટ કાર છે પોસ્ટકાર હેતી બહુ હેપી છે ફર્સ્ટ કાર બહુ હેપી છે તો હારું ને કોંગ્રેચ્યુલેશન હારું જાય એક વાર જરાક મહેમાનને પૂછીએ કે કેવી ફર્સ્ટ ગાડી કાં હોય કેવું છે હજે તો બહુ નતા કે એની કે હું ટ્રાય કરી લેવો તો એટલે ને એકદમ તો સાફ પાણી હાલે રૂંઢાના ના પૂરા જો સાપાણી આગળ આવ્યા ને સાપાણી હાલે કેવી ગાડી બહુ સારી છે હે સારી ગમી હાગી ઇન્ની કે મુરત કરી દે તો પછી આગળ ની જો થારી ને નથી રેડી પછી આપણે સાહિલ રોહિત ની વેઇટ કરતા હતા તે આવ્યા હતી એમ ઈ પરવારે બે તો ઈ વાટ જોઈએ તો પછી મેરેજ કરવા જાય હે ને રમેશ મમ્માની કાર કેવી છે રોહિત ભાગી રોહિત ને કામ રામ રામ સીતારામ કરી લીધા તો મોર્નિંગ નતો તે કહી રહ્યા એની તો સ્ટાર્ટ કર્યો તો રોહિત અમારે ભાગે આવ્યો ને હાલો બધા તૈયાર છે તો આગળ મુહૂર્ત આગળ જ છે 5-10 મિનિટ પછી નું તો કરે નાખીએ છોકરીઓ જોઈ છોકરીઓ બધું જોઈ દઉં ભગવાન છોકરીઓ જોવાનું મારું કામ છે જો ગાડી ગોતવાનું મારું કામ છે હાથી વાંધો ને છોકરીઓ તમે જાઓ તમે રેડી હોય તો છોકરીઓ સારું છે ભગવાનનું નામ લે માતાજીનું નામ લે કરી દઈએ ને આપણે બધું હેરખું જોયું રેડી જ છે હાલો ને આમાં થાળી મૂકવાય રેડી છે ને આજે પાર્ટી એના તરફથી થવાની છે કે ભાણેજી વિડીયો પાકો કરી દે તો વાંધો ના આવે હે ને રોહિત મામા પાસે પાર્ટી લઈ ને હા હે ને ને ઓલી કરા જો ફાઈન કે ગામડે કોઈને પૂછ્યું ને તો એમાં પૂછવાનું કામ હોય પેલી ગાડી લીધી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ એના ઓલા ઉપરથી ગાડી લીધી કારણ કે એના બળ ઉપરથી
એ કહેવાય ને એની કમાણીની ગાડી કહેવાય. આજ સુધી તો મામાના ઓલાથી હાલતું હતું બધું. ઈ વાત હાવ હાસી હો. હા તો હાલો હવે જાજો ઓલું નથી કરતા ને ફટાફટ આપણે ગાડી જઈએ ને મુહૂર્ત કરી લઈએ. તો ફાઇનલી મુહૂર્ત આવ્યું ને સવિતા રેડી થઈ ગઈ કે નહીં સવિતા? જો થારી ને નાઈસ મેં તો ઘરની રેડી કરી નીકળી હવે આ હે ને બેગ મૂકે દા વાંધો ના આવે હાલો. બોલ જા રે ને હા બોલી હે ને કારણ કે બોરા હે ફૂલ ત્યાં તો ઈડા ની હસી જશે ને માઇક લાગ્યા. માઇક નું રિઝલ્ટ કેવું હે જરા કીજો કે ભાઈ પવન હે એટલે ફર્સ્ટ ટાઈમ હે. હાલ હા બેટર સંભળાય કે નહીં એ પણ કીજો જરાક સાહેલી ગયે બહુ ઠંડી જેવું છે હે ને વિન્ટર હાઉસ આગળ તો કહ્યું તો એટલું બેડ લાગતું હતા ને કામ. હા બેડ લાગતું તો નથી પણ ચાલો આપણે હે ને ગાડી જોઈએ નાઈસ નાની ફર્સ્ટ ટાઈમ બાય કરી એના માટે તો હાય દેવા આ ગાડી છે 3 ડોર છે ને આવી કઈ ગાડી છે કે નહીં? હા વોક્સોલ ની આવી છે તો એવું નાઈસ હા નાઈસ સાહેબ ઘરે કરીને આવતા રહ્યો તો પછી આપણે આવતા રહ્યો જો આપણે મુહૂર્ત કરી દઈએ તો જો આ ખોપારી મૂકીએ રીહે આમ આઈ મૂકી દઈએ તો રીહે પછી હળદર નો ગાંઠિયો મૂકીએ તો કઈ મંત્ર કે આ કહેતે કે અસલ નું ગણપતિ બાપા નું ને લેરબાઈ માં નું ને નામ લે ને મુહૂર્ત કરી દઈએ હે ને સાહુ સાહેલ ને રોહિત ને સાહેલ કેવી લાગી ગાડી તા કયો હા નાઈસ છે. નાઈસ છે પછી રમેશ મામો છે જરાક ટેસ્ટ ડ્રાઈવ કરે ને બેહાડે તો વધારે ખબર પડે હે ને હા તે ના વાંધો ને આપણે મુહૂર્ત કરી લે પછી અસલ નું હા જાય આયો હે ને? ટેસ્ટ ડ્રાઈવ માં એમાં કામ ના જો એ ફ્લાવર રોહિત રોહિત ફ્લાવર નાખે દે અસલ ના હા હા અજય થોડાક સાહિલ કમ યાર હા સાહેબ જો થોડાક ફ્લાવર હા 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 બસ લ્યો ને મામાને સાવી આપો ને લે સારી બ્લેસ કરો ડ્રાઈવર ને કે આયકા રાખે અસલ ની લે સાવી મઈ સાંભળો કરે દા ભાણેજને ફેરવા રાખે લે ભાઈ લે તોણી સાંભળો કરે દા પેલી હા તો એ રાત્રે કરી લે ગાડી રાખી થારીમાં કઈ મૂકી શકીએ આપણે થારીમાં હા હે કઈ મૂકવાનું તારી મને કઈ ખિસ્સા આ ખિસ્સો ખાલી થઈ ગયો રમેશ નો એવું હે હા તો વેરી નાઇસ ચાલો એ કે જાક ઓ વાહ રોહિત આપણે ડ્રાઈવર ને કે ગાડી કે જરાક ચાલુ કરે ને મુરત ને હાસુલે લે જાઓ તમે રેડી રેડી હાલો હા હા બસ ભાગો હું પેલા ભાઈ ગયો તો સંલન કરા કે બે આ જરા વિંડાન ખોલ નાખો જરાક ચાલુ કરીને તમે તો અમે બે આવી કે ગાડી છે કોંગ્રેચ્યુલેશન કરવું તો કરી દીજો હા હો જો આ 3 ડોર है तो एक तो भागी गयो अंदर આવી કે ગાડી है नाइस है मैनुअल है वो गाड़ी था गाड़ी है ना ड्राइवर साहब ઓ हालो आगे टाकी फुल करा दीजिए गाड़ी वॉश कराना के बस कंप्लीट है આજે ખોદી તો એ બે એને જ રાહે હોતા हाँ मम्मी बाप दी का तने पाछળ બેહાડ્યા હમણે જો બિન ભાઈ બે ગાડી ભાઈ ની ગાડી તો પૂછી ને હું હાઈટ ખાઉં કા ના કે કી હા. આ બાજુ લેવાની છે કા બાજુ હા, સી વાત તો હાલો ધીરે ધીરે આકે ઓહો બ્રેક એ મારે છે ચેક કરો ના નવું પહેલી વાર है ना मैं निकलेगा धीरे धीरे सीट ने बारे ये तो सीधी रेस्टोरेंट में जाए के कहां जब उभी रहे काम लगे तो रेस्टोरेंट में આજે जाए આ એક ચક્કર મારે ને પછી આપણે કાર પર ઊભી રહી છે ये होंडा का सीधी रेस्टोरेंट में जाती है सर ના ના રેડી હોય તો જાય हां तो हम तो मुड़ रहे जो तो थोड़ा हाथ अपीरो साइड में
હાલો વાંધો નહીં, તો કઈ વાંધો નહીં. હાલો શોપ ડ્રિંકિંગ કરીએ, આ શોપમાં આવ્યા તો લે કરીએ. ઓઈલું કામ કહેવાય કે એને કઈ થોડા શોપ ડ્રિંકિંગ કરી લઈએ. મારી ગાડી નીકળે તો ડ્રિંક બાજુ એક આપણે શોપ ડ્રિંક આવે તો ના ઉભી રહીએ ને લઈએ. કામ લાગે તો તમે હા અમે બે તો સાથે આ ઘરમાં બેઠા રીતે બોલતા ને પાછળ આ બાજુ કે તું દર પર લેવા ઉતરો પણ નથી. તો બહાર થોડું ઘણું શોપિંગ કરવા ગયા અને સાવી જન ગયા કે શું ગાડીમાં બે તો એ બધું થોડુંક લેવાનું હતું તે લેલી છે. 5-10 મિનિટમાં વરસાદ ધીરે ધીરે ચાલુ થઈ ગયો તો ચાલો લઈ લઈએ પછી તો જઈએ ઘેર. હું તો બેઠો હતો સવિતા ફુગેવી કે બાર તો વરસાદ એટલો પડે તો ઓલા ટ્રેન એટલો શોપિંગમાં એટલો કઈ નતું, અહીં થોડોક વરસાદ જેવું થઈ ગયું હતું પણ આ પૈયા તો તાવો એકદમ નો વરસાદ જોયો જયમો દેખાવ જયમો વરસાદ ઈ પણ આજ સોફા કોર્નર માં હે પણ મેં કયો આગળ ફોન કર્યો મેં કયો થોડીક વાર ઉભો ના નકર આખા ભીંજાઈ જાય કે કઈ જેકેટ કે લેન નતા તો બસ બેઠા ને વેઇટ કરીએ આ જરા કોસો પડે તો પાછા આજ તો ટેક અવે કરીશું કે કઈ સ્પેશિયલ આઈટમ બનાવીશું. આ જે કામ કહેવાય કે રમેશ ની પૂછીએ કે એના વાંધો નહીં હારો અમે આગળ કરી ગાડી બહુ નાઈસ અસલ ની જડે ગઈ લકી કે આપડી હા ને પાછી એકદમ ક્લીન ને બહુ જ નાઈસ છે. પાછી કે મારા ફ્રેન્ડ પાસે હતી રીઝનેબલ પ્રાઇસ માં જ આવે ગઈ ખબર હતી ને પાછું એ કે કામ કે જાણીતી તો ખબર ન પડે કે કઈ નીકળે તોય તો ઈતા નાઈસ હારું લકી મળે ગઈ તો ભાગી ગયા વરસાદી વરહે ધ્રાઈ ગયો 15 મિનિટમાં તો એવો પડ્યો હેલ્સ ને બધું ગાડીમાં બેઠા રહ્યા કે આ શોપમાં સ્ટક થઈ ગયા ને બધું મુરત ને બધું હાસો લીધું ને ઠંડી થઈ ગઈ અટાણે હા કે કોઈ કામ તો તમે યાર હે ગો મે યાર હે ગો ની હવે અમારે વધારે નહીં બોલવું પડે ધીરે ધીરે બોલ્યું ને તો માઈક અસર ના ઈ તો યાદ નથી આવતું પેલા ટેવ છે સવિતા ને એટલે જોર જોરથી બોલે ને છોકરા હેપી થઈ ગયા કે મામે એને બાય કરી દીધું જે જોતું હતી બધી વસ્તુ તો એટલે કે નહીં હા હે વાત કે આમ બધું છે ને રોહિત બહુ કામ હરે હાલો તો હે ને કે ગ્યારાની તૈયારી કરીએ હા ભાઈ મજામાં હા ભાઈ જો હે ને માસી નું ખાવાનું ના આવે તો ઉપર જઈએ એના રૂમમાં જઈએ ને એન્જોય કરીએ ને હાલો તો ઘરે બેસીએ હવે સાવર ની કરેલા પછી મળીએ.